ભેદભરમ. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 20. આજે હું તમને ઘર સુધી મૂકી જઈશ જીવનલાલ. શનિવાર રાતની જુગાર બેઠક પૂરી કરીને સીડી ઉતરતી વખતે વિવેકે તક ઝડપી લીધી. મારી સફેદ પરીની સવારીમાં મોજ આવશે. ભલે રાજા, તારા સંગાથમાં કોઈ પણ સવારીમાં આપણને મોજ જ આવે છે. જીવણા જોગીએ તારીફ કરવાની તક ઝડપી લીધી. તારા જેવા જુવાનના સથવારાથી મારા જેવા અધેડને નવું જોમ મળે છે રાજા. રાતે રમતમાં જ વિવેકે સિટ્રોન કારની ખરીદીની વાત ઉચ્ચારી લીધેલી. મારી સફેદ પરી કેટલી લકી છે એનું પારખું આજની હારજીત પરથી પમાઈ જશે. પોતે જાણી કરીને સફેદ પરીનું નામ વારંવાર ઉચ્ચારતો અને દરેક વખતે જીવનલાલના ચહેરાનું નિરીક્ષણ કરી લેતો. સિટ્રોન કાર પર કાર ચડતો હોય તેમ જીવણા જોગીનું મોં અચૂક વંકાતું. આજે તો તું 10,000નો દલ્લો ઉપાડી જાય છે રાજા. જીવણા જોગીએ વિવેકની જમણી બાજુ બેઠક લેતા કહ્યું. યાર, આ પરદેશી મોટરનું એક દુઃખ છે. ડાબી બાજુ બેસીને ડ્રાઇવિંગ કરવું પડે. આપણને ડાબી બાજુથી જ વધારે ફાવે છે. તમે જોતા હશો કે હું પાના પણ ડાબા હાથે જ બાટું છું અને ડાબા હાથમાં જ પકડું છું. કાર ચાલુ થયા પછી જીવનલાલ કંઈક વિચારમાં ડૂબી ગયેલા દેખાયા એટલે વિવેકે ખલેલ પાડી. જોગીરાજ, ઉજાગરાનો ભાર વર્તાય છે કે? પૂછવા છતાં મલકાટ સિવાય બીજો કોઈ જવાબ ન મળ્યો ત્યારે વિવેકે બીજો પ્રયાસ અજમાવ્યો. તમે લકમાં માનો છો ખરા જીવનલાલ? આપણા જેવા ધંધામાં રહીને લકમાં ન માનીએ તો કેમ જીવી શકાય? જીવણા જોગીએ જવાબ તો આપ્યો, પણ ઉજાગરાવાળી બંધ આંખે. તો તમારે માનવું જ પડશે કે આ સિટ્રોન આપણા માટે લકી છે. આપણા માટે? જીવણાએ આંખો ઉઘાડવી પડી. કેમ, કંઈ એવું બની ગયું? આજે એક સામટા 10,000 જીત્યો એ તમને ઓછું બન્યા જેવું લાગે છે? યાર, એનો જશ તો તમે મારી ક્લબને આપો. જીવણાએ મોં બગાડતા ઉમેર્યું. સમજાતું નથી. તમારી આ સફેદ પરીમાં એવું તે શું ભાળી ગયા કે નવી પ્રેમિકાની જેમ એનું રટણ કરતા રહો છો? તમને ખબર છે આ સફેદ પરી કોની છે? કહેતા વિવેકે સુધારી લીધું. એટલે કે મેં કોની પાસેથી ખરીદી છે? પેલા કુત્તા પોલીસ ઉપરીએ ગામદેવીના કોઈ ગેરેજમાંથી તમને અપાવી દીધી એ તો તમે 2-3 વાર કહી સંભળાવ્યું. અણગમતો વિષય ટાળવા માંગતો હોય તેમ જીવણાએ મોટું બગાસું ખાઈ લીધું. બીજી કોઈ કામની વાત કરો ને રાજા. કામની જ વાત કરી રહ્યો છું જીવનલાલ, કહેતો વિવેક જાણી કરીને અટક્યો. વાત સાંભળવામાં પેલાને રસ જાગ્યો એ જોઈ લીધું. દુર્લભજી દિવાન નામના બહુ ઊંચા ખાનદાનની આ કાર છે. ભાઈ સાબ, તમે તો રેસના ઘોડાની જેમ મોટરના ખાનદાનનું પરાયણ સંભળાવા બેસી ગયા. એ દુર્લભજી દિવાનના દીકરાની વહુ આ કાર વાપરતી હતી. વિવેકે એના અણગમાની પરવા કર્યા વિના ચાલુ રાખ્યું. કાર ખરીદતા પહેલાં મારે એ દિવાન સાહેબને મળવા જવું પડ્યું. જીવણા જોગીએ બીડી સળગાવીને સાંભળવામાં ધ્યાન આપ્યું, છતાં રસ પડે છે એવું દેખાવા ન દીધું. બુઢા દિવાન ભારે ધૂની નીકળ્યા. સેકન્ડ હેન્ડ કાર વેચતા પહેલાં મારા વિશે જાત જાતની પૂછપરછ કરી. તમારું કામકાજ શું, નાતજાત શું? પછી શું? મેં ઉપજાવી કાઢ્યું કે કામ લોકોના વીમા ઉતારવાનું કરું છું અને નામ છે વિવેક સંન્યાસી. સંન્યાસી? જીવનલાલ ખડખડાટ હસી પડ્યો. યાર, ગપ્પુ મારતી વખતે માનવામાં આવે એવી તો અટકળ કહેવી હતી. અરે, એમાં જ તો મજા પડે. વિવેકે કારની ગતિ ધીમી કરતા કહ્યું. મારી સંન્યાસી અટકની એક સરસ કહાણી ઉપજાવીને સંભળાવી દીધી એટલે બુઢા ખુશ થઈને બોલી ઉઠ્યા. અમારી કાર તમને આપી દીધી, જાઓ. કેમ જાણે એને તમને કન્યા આપી દીધી હોય એટલા બધા ખુશ થઈ ગયા રાજા. કન્યા? વિવેકે સહેજ ચોંકી જવાની ઢબે બ્રેક મારીને કાર રોકી. જીવનલાલ, તમે મારા મનની વાત કહી દીધી. ઘરમાં એ બુઢા દિવાનની જુવાન પૌત્રી પણ છે. પહેલી નજરે પ્રેમમાં પડી જવાનું મન થાય એવી. પણ એમાં તમે અહીં મોટર શું કામ થોભાવી? અકળાતા અવાજે આજુબાજુ જોતા જીવનલાલે કહ્યું. શિવાજી પાર્ક થોડું આગળ છે. હજુ તો આપણે પ્રભાદેવી પર આવ્યા. સામે સિદ્ધિવિનાયકનું મંદિર દેખાતું નથી? દેખાય છે એટલે જ તો રોકાયો જીવનલાલ. આપણે સિદ્ધિવિનાયકને બહુ માનીએ છીએ. મંગળવારે આ કાર લઈને સૌ પ્રથમ સિદ્ધિવિનાયકના દર્શન કરવા જ આવ્યો હતો. યાર, કાર ચાલુ કરો અને આ મોટર પુરાણ હવે બંધ કરો. જીવણા જોગીને એ જગ્યાએ રોકાવામાં કષ્ટ પડતું હોય એ રીતે કહ્યું. ધંધાની કોઈ વાત કર રાજા. જીવણો તુકારા પર આવી ગયો એટલે વિવેકે કાર સ્ટાર્ટ કરતા કહી દીધું. જીવનલાલ, હીરામાં તમારી જાણકારી ખરી? હીરામાં? જીવણો શંકાશીલ નજરે તેને જોઈ રહ્યો. કેમ,
હવે એની દાણચોરી કરવી છે કે શું? નહીં, કહેતા વિવેકે એવી રીતે આજુબાજુ જોઈ લીધું જાણે ચાલુ મોટરે ત્રીજું કોઈક સાંભળી જવાનું હોય. મારી પાસે એક હીરો આવ્યો છે. ક્યાંથી? આ મોટરમાંથી જ. અને જીવણા જોગીની સ્થૂળ કાયા હચમચી ઉઠી. મોટી આંખોમાંથી ઉજાગરો ગાયબ થઈ ગયો. ઘડીવાર તો વિવેકની વાતમાંથી કોઈક જુદી જ શંકા જાગી ગઈ. ધારી ધારીને એ તેના મુખભાવ જોઈ રહ્યો, પણ વિવેકે ગંભીર થઈ જઈને તેની શંકા પીગળાવી નાખી. તમારા પર વિશ્વાસ રાખીને આ વાત ઉચ્ચારી છે. હજુ સુધી કોઈને કહ્યું નથી કે મોટરમાંથી હીરો મળ્યો છે, પણ મને તારી વાત પર વિશ્વાસ પડતો નથી. ત્યારે વિવેક હસ્યો. શિવાજી પાર્ક પર પોતાને જીવનલાલે જ્યાં ઉતાર્યો હતો એ 4 રસ્તા પાસે કાર થોભાવીને કહ્યું, પહેલાં મને મારી નજર પર વિશ્વાસ પડ્યો ન હતો. માન્યું કે હીરા જેવો આભાસ આપતો કાચનો ટુકડો હશે, પણ એનો જગારો આંખો આંજી નાખે એવો હતો. એટલે ખાતરી કરવા એક જાણકારને દેખાડી જોયો. એ જાણકારે શું કહ્યું? જીવણાની અધીરાઈ ઉછળી. ખરેખર એ હીરો નીકળ્યો? હા જીવનલાલ, હીરો એટલે પાણીદાર હીરો. વિવેકે ગુપ્ત વાત કહેવાની ઢબે અવાજ વધારે ધીરો કર્યો. ઓછામાં ઓછા 4-5 લાખનો અંદાજ આપ્યો એણે. 4-5 લાખનો? જીવણા જોગીનો શ્વાસ અદ્ધર થઈ ગયો. 30,000ની કારે 4-5 લાખનો હીરો જાણ્યો? હા જીવનલાલ, સમજો ને કે આપણા નસીબનું ચક્કર ફરવા લાગ્યું. એટલે તો આ સિટ્રોન કારના વખાણ કરતા થાકતો નથી. ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે, તે આનું નામ. કહેતા હસીને ઉમેર્યું, છાપરામાંથી દેવાને બદલે ખુદાએ મોટરની સીટ નીચેથી હીરો આપ્યો. સીટ નીચેથી? જીવનલાલ જાણે બીજો હીરો મળી જવાનો હોય તેમ બેઠો હતો એ સીટ નીચે હાથ ફંફોડવા લાગ્યો. સીટ નીચે હીરો છે એની તને કેમ ખબર પડી? અરે જીવનલાલ, કોઈને ખબર પડે એવી રીતે હીરો થોડો સંતાડ્યો હોય. મોટર ગેરેજનો ભાગીદાર સનત મારા ગામવાળો નીકળ્યો. એણે મને ખાનગીમાં ઘણું સમજાવ્યું કે ભાઈ, આ કાર ખરીદવી રહેવા દે. ભારે અપશુકનિયાળ છે. ચલાવનારનો જ એણે ભોગ લીધો હતો. 1.25 વર્ષથી કોઈ એનો ગ્રાહક મળતો નથી. એક ગ્રાહક મળ્યો તો 2 દિવસ વાપરીને 2,000 ઓછામાં પાછી આપી ગયો. બોલો જીવનલાલ, અકસ્માત પછી આખી કાર ખોલીને રિપેર થઈ ગઈ, છતાં હીરો કોઈની નજરે ન ચડ્યો. એટલે મારા નસીબનો જ હશે ને? પણ સીટ નીચેથી એટલે ક્યાંથી? જીવણાએ એવી ઢબે સવાલ પૂછ્યો જાણે પોતાની લેણી રકમની ઉઘરાણી કરતો હોય. ત્યારે વિવેક તેની સામે એવી રીતે હસ્યો જાણે નાના છોકરાને દૂરથી આઈસ્ક્રીમ દેખાડીને ટટરાવતો હોય. લાલા, નીચે ઉતરો એટલે દેખાડું. શું હીરો? નહીં, હીરો જ્યાંથી મળ્યો એ જગ્યા, કહીને વિવેક નીચે ઉતરી પાછળની સીટમાં ગોઠવાયો. હવે જરા અહીં આવો. જીવણો જોગી અધીરાઈભેર પાછળ જઈને ઊભો એટલે વિવેકે પગના અંગૂઠાથી સીટ નીચેનું બટન દબાવ્યું. ત્યાં સિગરેટના પાકીટ જેવડી એક ડબ્બી બહાર આવી. જીવણો ફાટી આંખે જોતો રહ્યો. તેના મગજમાં ઉથલપાથલ મચી ગઈ. વાંકા વળીને તેણે જાતે બટન દબાવી જોયું. ફરી પેલી ડબ્બી બહાર આવતી દેખાઈ ત્યારે તેના ચહેરા પરથી લોહી ઉડી ગયું. શું વિચારમાં પડી ગયા જીવનલાલ? વિવેકે હસતા ચીટીઓ ભરવાની ઢબે સંભળાવ્યું. મને હીરો મળ્યો એથી ખુશ થવાને બદલે તમે તો ચિંતામાં પડી ગયા. ચિંતા? નહીં રે. જીવણાએ પરાણે હસવું પડ્યું. હું તો વિચારતો હતો કે આવડી મોટી ડબ્બીમાં માત્ર એક જ હીરો કોઈ શું કામ સંતાડે? તેનો અર્થ પામી જવા છતાં વિવેક અજાણ્યો જ રહ્યો. લ્યો, ભગવાન માણસને આપે તોય એને સંતોષ નહીં. 4-5 લાખની લોટરી લાગી ગઈ ત્યારે તમે કહો છો કે એક જ શું કામ લાગી? પણ આ સીટ નીચે છુપું ખાનું છે એની તને ક્યાંથી ખબર પડી રાજા? આ ઉલટ તપાસનો અર્થ પણ વિવેક સમજી ગયો. એના માણસોએ ગેરેજમાં આખી કાર ફેંદી નાખી છતાં કાંઈ હાથ નહીં લાગ્યું હોય એનો આ વસવસો હશે. તમારે એ પણ જાણી લેવું છે જીવનલાલ, કહેતા વિવેકે આંખ મિચકારી. જુવાન માણસને ક્યારેક મોજ કરવાનું મન તો થાય ને. કાર લીધી એટલે કોઈક છોકરીની કંપની માટે દિલ થનગની ઉઠ્યું. અંધારામાં જુહુના દરિયા કિનારે ડ્રાઈવ કરવા નીકળ્યો. એક છોકરી મળી ગઈ. આગલી સીટમાં પ્રેમ ચેષ્ટા ફાવી નહીં એટલે પાછલી સીટમાં ગોઠવાયા. અટકચાળા શરૂ થયા ત્યાં જ મારા પગના અંગૂઠાથી સીટ નીચેનું બટન દબાયું. અંધારામાં જગારો થયો. બસ પછી તો હીરાના સ્પર્શથી એવી તાલાવેલી લાગી કે પેલીને 100ની નોટ પકડાવી રવાના કરી દીધી. ત્યાર પછી તો મેં ગોવાની ટ્રીપ પણ કેન્સલ કરી નાખી. હવે આપણો પોતાનો ધંધો જમાવીશું. હેપતાઈ ગયેલો જીવણો પોતાની સામે ગુરકતો રહ્યો ત્યારે વિવેકે કહેવું પડ્યું,
હજુય તમારા માનવામાં આવતું નથી ને જીવનલાલ? મોકો મળશે ત્યારે તમને હીરો દેખાડીશ. જોઈને તમારી આંખો પણ અંજાઈ જશે. ક્યારે દેખાડીશ? ત્યારે વિવેક જરા મૂંઝાયો, પણ જુઠ્ઠાણું તેની જીભને ફાવી ગયું હતું. બચુલાલે 2-4 દિવસમાં ક્યાસ કાઢીને પાછો આપવાનું કહ્યું છે. આવતા શનિ રવિએ ક્લબમાં આવીશ ત્યારે હીરો દેખાડવાનો પ્રોગ્રામ ગોઠવીશું, કહીને વિવેકે કાર સ્ટાર્ટ કરવા ચાવી ગુમાવી. જીવના જોગીને જુદા પડવું ગમતું ન હોય તેમ પૂછ્યું, આજે રાતે ક્લબમાં તો આવે છે ને રાજા? જરૂર આવવાનો, કહીને તેણે કાર ચાલુ કરી. હવે 10-15 હજાર હારી જાઓ તોય પરવા ક્યાં છે? અને જીવના જોગીને ખેતરના ચાળિયાની જેમ રસ્તા પર ખોડેલો રાખી તેણે મોટર ભગાવી. અરીસામાંથી વિવેકે પાછળ જોયું તો જીવણો પોતાનો ખજાનો છીનવીને કોઈ નાસી જતું હોય એવી રીતે સિટ્રોન કારને તાકતો ઊભો હતો. મળસ્કાની ખુશનુમા હવામાં વિસલ વગાડતા વિવેકે કાર જુહુ હોટલમાં લીધી. આ વખતે તો સવારથી જ હોટલમાં રૂમ લઈ રાખી હતી. શનિ રવિ 2 દિવસ દોસ્તો સાથે પૂના જાઉં છું કહીને એ સામાન સાથે જ સવારે ઘેરથી નીકળ્યો હતો. બિચારી માને શું ખબર કે મારું પૂના ઘેરથી 25 ગજ દૂર છે. રૂમમાં જઈ નાહી ધોઈને સૂઈ જતા પહેલાં દેશપાંડેને ફોન લગાડ્યો ત્યારે 5 વાગી ગયા હતા. કોણ? વિવેક? રિસીવર ઉચકાતા જ સામેથી દેશપાંડેએ પૂછ્યું. કામ થયું ને? બરાબર થયું, વિવેકે પૂરો અહેવાલ સંભળાવીને ઉમેર્યું. જીવણો વારંવાર એ જ વિચારતો હતો કે મારા હાથમાં એક જ હીરો કેમ આવ્યો? તો મારી શંકા સાચી પડશે. કઈ શંકા? બાકીના હીરા શોધવા માટે જીવણો આજે રાતે કોશિશ કરશે. કઈ રીતે એ હું પછી કહીશ, અત્યારે તું ઊંઘી જા. દેશપાંડેએ વાહલમાં તુકારો વાપર્યો. રાત્રે ક્લબમાં રમવા જતા પહેલાં મને ફોન કરવાનું ભૂલતો નહીં. ભલે, પણ તમારું કામ થયું કે નહીં? વિવેક સામે તુકારો ઉચ્ચારી શક્યો નહીં. વિલ્સનની સોનાની સાંકળીવાળા પેલા જોહનીનો ભેટો થયો? નહીં રે, એ છટકી ગયો, દેશપાંડેએ જલ્દી વાત આટોપતા કહ્યું. કોઈએ તેને ચેતવી દીધો લાગે છે. કદાચ જીવણાના માણસો તેની પાછળ લાગી ગયા હશે. પણ ફિકર નહીં, એ જોહની ગોવાનો જ છે, એટલે આપણા હાથમાંથી છટકીને ક્યાં જવાનો? બસ, તો રાત્રે ફોન કરજે. અને ઉતાવળે તેણે ફોન રાખી દીધો. વિવેકને તેની ઉતાવળ સમજાઈ નહીં. મારી પાસેથી પરિણામ જાણવા માટે દેશપાંડે ફોન પાસે જ સૂઈ રહ્યા હશે અને પોતાની પૂરી વાત મને એ કહેતા કેમ નથી? તેને વિચિત્ર લાગ્યું. બંને સાથે મળીને કામ કરીએ છીએ છતાં એકબીજાથી થોડું છુપાવતા રહીએ છીએ. મેં પણ દેશપાંડેથી 2 વાત છાની રાખી જ છે ને, એક સુરેખા દેવીના પ્રેતની અને બીજી દુર્લભજી દિવાન પર આવેલા વિલ્સનના ધમકી પત્રની. દેશપાંડે છુપાઈને બાબુલના દરવાજાની આડશે બેઠા હતા. વિવેકને ક્લબમાં રમવા ગયાને કલાક થઈ ગયો છતાં નીચે કોઈ હિલચાલ કેમ થતી નથી? કમ્પાઉન્ડમાં પડેલી સિટ્રોન કારની આજુબાજુ કોઈ ફરકતુંય નથી. પોતાનું અનુમાન ખોટું ઠરશે શું? સિટ્રોન મોટરમાંથી વિવેકને કિંમતી હીરો મળ્યો છે એવું તું જીવના જોગીના મગજમાં ઠસી જાય તો બાકીના હીરા કારમાંથી શોધી કાઢવાનું જોખમ એ જરૂર ખેડવાનો. સુરેખા દેવીની હત્યા કરીને હીરા હાથ લાગ્યા હોત તો કાવતરાખોરો ગેરેજમાં પડેલી કારની તલાશી લેવાની પંચાયતમાં ન પડ્યા હોત. એમણે મોકલેલા મિકેનિકે 2 રાત સિટ્રોનનો દરેક પાર્ટ ખોલીને જોયા છતાં હીરા મળ્યા નહીં હોય. મળ્યા હોત તો જીવણો જોગી જુગારની ક્લબ ચલાવવાને બદલે દાનચોરી જેવા કોઈ મોટા ધંધામાં પડ્યો હોત. સુરેખા દેવીએ જેને લિફ્ટ આપી એના હાથે જ એમનું ખૂન થયું હોય અને એ પરદેશી હીરા લઈને ગાયબ થઈ ગયો હોય તો પણ જીવણા જોગીને એટલી તો ખાતરી હોવી જ જોઈએ કે એ હીરા વસંતજી દિવાન સુધી પહોંચ્યા નથી. નહીતર જીવણો વસંતજી પાસે જઈને પોતાનો ભાગ માંગી શકત. ભાગ ન મળે તોય ખૂનનું કાવતરું ઉઘાડો પાડી શકત અથવા તો વેર વાળવા માટે વસંતજીનું જ ખૂન કરી નાખ્યું હોત. આ બધી જ ગણતરી કરતાં 2 શક્યતા બાકી રહે છે. કાં તો સુરેખા દેવી ઘરેથી હીરા લઈને નીકળ્યા જ ન હતા એટલે દુર્લભજી દિવાન પાસે જ હોય, અથવા તો દેશપાંડેએ વિચારને અચાનક બ્રેક મારી દેવી પડી કારણ કે ક્લબના મકાનના કમ્પાઉન્ડમાં સિટ્રોન કાર તરફ એક ઓછાયો સરકતો દેખાયો. તેમણે બરાબર ધ્યાન કેન્દ્રિત કર્યું. પેલો માણસ કારનું બારણું ખોલવાની મથામણ કરતો હતો. કોઈ જોઈ રહ્યું નથી એની ખાતરી કરવા 1-2 વાર તેણે આસપાસ જોઈ લીધું અને દેશપાંડેને કારનો દરવાજો ઉઘડતો દેખાયો. ગુપચુપ અંદર દાખલ થઈને પેલાએ હાથનો ઈશારો કર્યો
ત્યાં બીજો માણસ અંધારામાં સરકતો ધસી આવ્યો. ઝડપથી મોટરમાં દાખલ થઈ એ પેલાની બાજુમાં ગોઠવાઈ ગયો એટલે કારનું એન્જિન સ્ટાર્ટ થવાનો અવાજ દેશપાંડેના સતેજ કાન પર અફળાયો. નજર સામે વિવેકની કાર ચોરાઈ રહી હોવા છતાં દેશપાંડેના હોઠ મલકતા હતા. મારી ધારણા સાવ સાચી નીકળી. કાર ધીમે ધીમે બહાર નીકળતી દેખાઈ એટલે દેશપાંડે પોતાની મોટરસાયકલ પર સવાર થઈ ગયા. એમણે ધારેલું કે એ લોકો જમણી તરફ વળીને આગળ વધશે, પણ તેને બદલે સિટ્રોને ડાબી બાજુનો રસ્તો પકડ્યો. એમને થોડા આગળ જવા દઈ દેશપાંડેએ મોટરસાયકલ સ્ટાર્ટ કરી. એમની ગણતરી ખોટી ઠરી. સિટ્રોન કારે ચોપાટી બાજુનો વળાંક લેવાને બદલે વાલકેશ્વર તરફનો સીધો જ રસ્તો પકડ્યો ત્યારે દેશપાંડેને નવાઈ લાગી. એ બાજુ ક્યાં લઈ જાય છે? નજરે ચડી ન જવાય કે વહેમ ન પડે એટલું સલામત અંતર રાખી તેમણે મોટરસાયકલની ગતિ વધારી. તીનબત્તી પહેલાંનું ચઢાણ ચડતા તેમણે વિચાર્યું કે હવે તો જરૂર જમણી તરફ જવાના, પણ ત્રીજી વાર તેમની ધારણા ફોગ થઈ. સિટ્રોન કાર મલબાર હિલનો વળાંક લેવાને બદલે વાલકેશ્વર તરફ આગળ વધી ગઈ. સાલાઓ મને ચક્રાવે ચઢાવવા ખોટે રસ્તે તો નહીં જતા હોય ને? કદાચ વહેમ પડ્યો હોય તો એકાંત જગ્યાએ લઈ જઈને મને ઘેરી લેવાનો ઈરાદો પણ કર્યો હોય. પોતે સાદા પોશાકમાં હતા, પણ પિસ્તોલ લેવાનું ચૂક્યા ન હતા. કોને ખબર, ગમે ત્યારે જરૂર પડે. સિટ્રોને એક વળાંક લીધો ત્યારે દેશપાંડે સાવધ થઈ ગયા. તેમણે મોટરસાયકલ થોભાવી દીધી. એમને એમ થવું ન જોઈએ કે કોઈ પીછો કરી રહ્યું છે. મોટરસાયકલનો અવાજ ગમે તેનું ધ્યાન ખેંચ્યા વગર રહે નહીં. નાકા પર મોટરસાયકલ મૂકીને તેમણે સિટ્રોનની લાલ બત્તીનો પગપાળા પીછો કર્યો. વધનું ઘોર અંધારું અને સુમસામ વિસ્તાર. સાલાઓ મને કેટલી હદે પગયાત્રા કરાવશે? અચાનક ખ્યાલ આવ્યો કે સિટ્રોન થોભી ગઈ હતી. અંદર બેઠેલા નીચે ઉતરે એ પહેલાં તેમણે દિવાલની આડાશ લઈ લીધી. કારમાં દરવાજા ઉઘાડ બંધ થવાનો અવાજ શમી ગયા પછી તેણે ડોક લંબાવીને જોયું તો સિટ્રોનની બાજુમાં બીજી કાર પડેલી દેખાઈ. એ કાર ક્યાંથી આવી? ક્યારે આવી? દેશપાંડેએ જમીન પર ગોઠણભેર બેસીને જોયા કર્યું. અગાઉથી આવીને પડેલી કાર પછવાડેની ડિક્કી ખુલતી દેખાઈ. બે જણા ડિક્કીની અંદરથી સામાન બહાર કાઢતા હતા. દેશપાંડેને તરત સમજાઈ ગયું. સિટ્રોન કારને કોઈના ગેરેજમાં લઈ જવાનું જોખમ કરવાને બદલે મોટર ખોલવાનો સામાન લઈને એકાંત જગ્યાએ કામ પતાવવાનું ભેજું ચલાવ્યું. ધીમા અવાજે બે જણા વચ્ચે વાતચીત થતી હતી, પણ આટલા સન્નાટામાં દેશપાંડેને કાંઈ સંભળાયું નહીં. ત્યારે એમણે આગળ વધવાનો વિચાર કરી જોયો. બે ચાર ડગલા ગયા કે પોતાની ભૂલ સમજાઈ. બહુ નજીક જવાથી પકડાઈ જવાશે. તો પછી શું કરવું? આ દિવાલ શેની છે? એની પાછળ કૂદી જવાથી દિવાલની આડાશે છેક સુધી જવા છતાં એમને ખબર પણ નહીં પડે અને વાતચીત પૂરેપૂરી સાંભળવા મળશે. માથોડા ઊંચી દિવાલ ચડી જવાનું કસરત બાદ દેશપાંડે માટે આસાન હતું. માત્ર પેલી બાજુ કૂદી પડતી વખતે અવાજ ન થાય એટલી સાવચેતી ખાસ રાખવાની હતી. દિવાલ ઓળંગી જવામાં તેમને કોઈ હરકત નડી નહીં, પણ બીજી બાજુ જમીન પર પગ મૂકતા જ તેમની આંખો પહોળી થઈ ગઈ. ગાઢ અંધારા વચ્ચે થોડા દૂર તકતકતા અંગારા જોતા જ તેમને સમજાઈ ગયું, આ તો બાણગંગાનું શમશાન. કોઈની ચિતા હજુ પૂરી ઠરી પણ નથી. બદમાશોએ હીરા શોધવા માટે સ્મશાનનું એકાંત શોધી કાઢ્યું. ખિસ્સામાંથી ટચુકડી ટોર્ચ કાઢીને કાંડા ઘડિયાળમાં જોયું તો 1 વાગી ચૂક્યો હતો. કોને ખબર આ સાલાઓ સ્મશાનમાં પોતાને ક્યાં સુધી ગોંધી રાખશે. દિવાલની ઓથે તેણે પગ ઉપાડ્યા. નીડર દેશપાંડેને સાપનો બહુ ડર લાગતો. અંધારામાં હંમેશ પગ પછાડીને ચાલવાની આદત પાડેલી, પણ અત્યારે એવું જોખમ લેવાય તેમ ન હતું. ઘાસમાં વચ્ચે બેટરીનો પ્રકાશ ફેંકતા સાચવીને એ આગળ વધતા હતા. કરીમ, તું બોનેટ ખોલીને એન્જિન તપાસી જો. હું અને જીપ કટ્ટો સીટ કાઢીએ છીએ. દેશપાંડે શ્વાસ રોકીને ભીત સરસા ઊભા રહી ગયા. કરીમ એટલે પેલો ટેક્સી ડ્રાઈવર, જેનો અવાજ સંભળાયો એ ધનરાજ, અને ત્રીજો જીવણાનો મૂંગો માણસ જીપ કટ્ટો. સાલી બબ્બે રાત મેં આ કારના એકે એક પુરજા જોઈ નાખ્યા છે. એ અવાજ કરીમનો હતો. છતાં ફરીથી એન્જિન જોવાનો શું અર્થ? તું મૂંગો કામ કરજે. ધનરાજે કોઈ વજન ઉચક્યું હોય એવો અવાજ સંભળાયો. માલ મળશે તો ટેક્સી તને બક્ષિસમાં આપી દઈશું. ઓતારીની, આ લોકો 35-38 નંબરની ટેક્સી લઈને આવ્યા છે. દેશપાંડેને દિવાલ પછવાડે થઈ રહેલી હિલચાલ નિહાળવાની તીવ્ર તાલાવેલી જાગી, પણ નીચે કોઈ ટેકો લીધા વિના પછવાડે કંઈ જોઈ શકાય તેમ ન હતું, એટલે તેમણે સાંભળીને જ સંતોષ લેવો પડ્યો. કપડું ઉતરડાતું હોય તેવો અવાજ સંભળાયો. એના પરથી સમજાઈ ગયું કે સિટ્રોનની સીટ ચીરાઈ રહી છે. એ જીપ કટ્ટા,
ગમે તેમ કાપા નહીં પાડતો, ધનરાજ બોલતો હતો. સાચવીને સીટ ખોલવાની છે. કામ પતી ગયા પછી ટાઈમ મળે તો જેમ તેમ સાંધી લેવી પડશે. જીપ કટ્ટો બોલી શકે તેમ ન હતો એટલે તેનો જવાબ ક્યાંથી સંભળાય. 5-7 મિનિટ બોલચાલ બંધ રહી. વીખવા પીખવાના અવાજ સિવાય બધું જ સુમસામ થઈ ગયું. ત્યાં દૂરથી એક મોટર આવતી હોવાનો અવાજ સંભળાયો. દેશપાંડેને થયું, શું હજુ ત્રીજી કાર પણ આવવાની હશે? અરે જીપ કટ્ટા, જઈને જો તો, કોઈની કાર આવતી લાગે છે. આ તરફ આવતી હોય તો હાથ ઊંચો કરજે. જા જલ્દી, ત્યાં ખૂણો પકડીને બેસી જા. જીપ કટ્ટો હુકમનો અમલ બજાવતો એ તરફ જતો હોય એવા પગલાં દેશપાંડેને સંભળાયા. સાથોસાથ ધનરાજના શબ્દો કાને પડ્યા. કરીમ, હું કારમાં બેસી જાઉં છું. કોઈ પસાર થાય તો એવો દેખાવ કરવાનો કે મારી કાર બગડી ગઈ છે અને તું અહીંથી ટેક્સી લઈને જતો હોવાથી મેં તને રિપેર કરવા રોકી પાડ્યો. દેશપાંડેને ધનરાજની હૈયા ઉકલતી માટે શાબાશી આપવાનું મન થયું, પણ એ લોકોની સાવચેતી બિનજરૂરી નીવડી. પેલી કાર દૂર જ અટકી ગઈ હતી. કદાચ છેવટના મકાનમાં રહેતું કોઈ અત્યારે ફિલ્મનો છેલ્લો શો જોઈને ઘેર પાછું આવ્યું હશે. દેશપાંડેની જેમ ધનરાજને પણ વિચાર આવ્યો, ચાલો હું પાછો કામે લાગી જાઉં. તેના શબ્દો સાથે સિટ્રોનનો દરવાજો ઉઘડવાનો અવાજ સંભળાયો. ત્યાં તો એક તીણી ચીસે દેશપાંડેની મજબૂત છાતી ચીરી નાખી. પગમાં સાપ વીંટળાયો હોય એમ દેશપાંડે ચીસ સાંભળીને થતરી ઉઠ્યો. શું થયું ધનરાજ? બોલતો કરીમ તેની પાસે દોડી આવ્યો હોય એવો અવાજ સંભળાયો. તમે જમીન પર ચત્તાપાટ કેમ પડી ગયા? ભૂત! ધમણની જેમ હાંફતી છાતીમાંથી આવતો ધનરાજનો અવાજ સંભળાયો. દેશપાંડેને દિવાલની બીજી બાજુ કૂદી જવાનું મન થયું. ધનરાજ, તમે કોનાથી આટલા બધા ડરી ગયા? ભૂત! ફરી એ જ જવાબ. ક્યાં છે ભૂત? કરીમને પણ છાતીમાં ફડકો પડ્યો હોય એમ અવાજ બોધો થઈ ગયો. સ્મશાનની દિવાલ તો માથા ઊંચી છે, છતાં તમારા જેવા છાતીવાળાને ભૂત ક્યાં દેખાયું? અંદર. હાથ પગ પછાડવાના અવાજ સાથે ધનરાજ બોલવા લાગ્યો. મોટરમાં પેલી બાઈ મારી સામે હસતી હતી. કઈ બાઈ ધનરાજ? તમને ભ્રમ થયો લાગે છે. એ મોટરવાળી ટ્રક નીચે કચડાઈ ગઈ હતી. ત્યાં મેં એને જોઈ હતી. એ ડાકણ મને ભરખી જવા આવી. દિવાલની બીજી બાજુ ઊભેલા દેશપાંડેને ધ્રુજારી આવવા લાગી. ગુનેગારનો આત્મા ડંખવા લાગે ત્યારે એને આવો આભાસ થતો હોય છે. અરે પણ તમારું શરીર તો પાણી પાણી થઈ ગયું. કરીમનો સાથ તરડાવા લાગ્યો. ધનરાજ, ધનરાજ, યા ખુદા, આ તો બેહોશ થઈ ગયા. દેશપાંડેને ખડખડાટ હસી પડવાનું મન થયું. બહાર જઈને એ તમાશો નજરો નજર નિહાળવાનું કુતૂહલ જાગ્યું. ત્યાં એ જીપકટ્ટા, જલ્દી આવ. કરીમે ગભરાટમાં સાથ પાડ્યો. અહીંથી જલ્દી ભાગીએ. આવા કામ માટે સ્મશાનની જગ્યા ક્યાં પસંદ કરી? જીપકટ્ટો નજીક આવતો હોવાના પગલાં સંભળાયા. તેની સાથે જ કરીમનો અવાજ કાને અફડાયો. ચાલ, ઊંચકવા લાગ. ટેક્સીમાં નાખીને જલ્દી આમને ક્લબ પહોંચાડીએ, નહીંતર રસ્તામાં જ ખલાસ થઈ જશે. ગભરાટના માર્યા બંનેએ બહુ ઝડપથી ધનરાજને ટેક્સીની પાછલી સીટમાં ગોઠવી દીધો હોય એવું દેશપાંડે દિવાલ પાછળથી ધારી લીધું. પણ આ દોડી મોટરનું શું કરવું? કરીમ બબડતો સંભળાયો. જીપકટ્ટા, તને તો ડ્રાઇવિંગ આવડતું નથી. તું એક કામ કર, હું ધનરાજને પહોંચાડીને પાછો આવું ત્યાં સુધી તું અહીં રોકાજે. એ નાકમાંથી ગણગણતો અવાજ દેશપાંડેને સંભળાયો એટલે સમજી ગયા કે જીપકટ્ટો કાંઈક કહી રહ્યો છે. સાલા, તું પણ ભૂતથી ડરી ગયો? કરીમ થોડીવાર મૂંઝાઈને મૂંગો રહ્યો. પછી ફેસલો કરી દીધો. આ દોડી ભલે અહીંયા જ પડી રહેતી. ચાલ, ગેરેજનો સામાન જલ્દી ડિક્કીમાં ચડાવી દે. બંધ થતા બારણા, ચાલુ થતા એન્જિન અને રવાના થતી ટેક્સીના અવાજે દેશપાંડેને ધરપત આપી. બે વકૂફો સિટ્રોન પડતી મૂકીને નાસી છૂટ્યા. જતી ટેક્સીનો અવાજ સંભળાતો બંધ થયો એટલે દેશપાંડે દિવાલ ઓળંગી જઈને રસ્તા પર આવ્યા. આસપાસ બધું સુમસામ હતું. સિટ્રોન કાર બળાત્કારનો ભોગ બનેલી કોઈ અબળાની માફક ત્યજાયેલી પીંખાયેલી પડી હતી. પાછલી સીટનું કવર ચીરાઈ ગયું હતું. આગલી સીટ ઊંધી પડી હતી. બે દરવાજા બંધ અને બે ઉગાડા હતા અને કારની ચાવી તેની જગ્યાએ લટકતી હતી. દેશપાંડે ઘડીભર વિચારમાં પડી ગયા. સામે સ્મશાન અને અંધારી રાતનો સુનકાર ગમે તેને કંપાવી દે તેવો હતો. પોતાને હવે ત્યાં રોકાવાનો અર્થ ન હતો. પેલાઓ કાર પાછી લેવા ગમે ત્યારે આવી ચડશે. આજે હવે હીરા શોધવાની કોશિશ પડતી મુકાશે. અને તેમના મગજમાં ઝબકારો થયો.
ભૂતથી ભડકાવેલા બદમાશોના મગજમાં આ તૂટ શું કામ પાકે પાયે ઠસાવી ન દેવું? સિટ્રોન કારમાં સુરેખા દેવીનું પ્રેત દેખાય છે એ જાણીને જીવણો જોગીતો ભડકશે, પણ વિવેકને ખબર પડશે ત્યારે એ સફેદ પરીથી આગો ભાગશે. પોતાને સૂઝેલા તુક્કા પર દેશપાંડેને ખડખડાટ હસવાનું મન થયું, પણ સ્મશાનના એ એકાંતમાં પોતાના અટ્ટહાસ્યના પડઘા પોતાને જ ભડકાવી દેશે એવી બીક લાગી. ઝટપટ બંને સીટો ઠીકઠાક ગોઠવી દઈને તેણે સ્ટીયરિંગ વ્હીલ પર બેઠક જમાવી. ચાવી ઘુમાવતા જ એન્જિન સ્ટાર્ટ થયું. આગળની લાઇટો ઝબકી ઉઠી ત્યારે દેશપાંડેએ સામેના અરીસામાં પોતાનું મલકતું મુખ જોઈ કારને ગતિ આપી. પ્રેતના જનૂનમાં તેણે એટલી ઝડપથી સિટ્રોન દોડાવી મૂકી કે બાબુલનાથ થોડુંક દૂર હતું ત્યાં બેહોશ ધનરાજને લઈ જતી 35-37 નંબરની પેલી ટેક્સી ક્લબના મકાનમાં દાખલ થતી દેખાઈ. ગુનેગારને હંફાવવા માટે અનેક સાહસો ખેડી ચૂકેલા દેશપાંડેએ આજની રાત જેવો રોમાંચ અગાઉ ક્યારેય અનુભવ્યો ન હતો. સામે માણસને છક્કર ખવડાવી પોતાનું કામ પાર પાડવામાં અપરાધીઓ પણ આવો જ રોમાંચ અનુભવતા હશે ને? બહુ જ સિફતથી બાબુલનાથની ફૂટપાથ પાસે કાર થોભાવી. ચાવી અંદર જ લટકતી રહેવા દઈ ખૂબ જ આસ્તેથી દરવાજો બંધ કરીને દેશપાંડે કોઈની નજરે નહીં ચડવાની સાવધાની સાથે રસ્તો ઓળંગી ગયા. હવે જે કાંઈ બનવાનું હતું એ જોવા સાંભળવા માટે તેમણે સંતાવાની જગ્યા બદલવી પડી. ક્લબની બાજુવાળા મકાનના કમ્પાઉન્ડમાં પોલીસ ઉપરીએ ચોરની જેમ ઘૂસી જવું પડ્યું. ધીમે ધીમે સરકીને તેણે બે મકાનની વચ્ચેની દિવાલની આડાશ પકડી લીધી. થોડીવાર કોઈ હિલચાલ નહીં સંભળાઈ ત્યારે દિવાલ ઉપરની બાજુમાં ડોકિયું કરવાની ચેષ્ટામાં થોડા ઊંચા થવા જતા હતા ત્યાં શું થયું કરીમ? આ તો જીવણા જોગીનો અવાજ. દેશપાંડેએ શ્વાસ થંભાવી કાન સરવા કર્યા. જીવણો હાંફતો હોય એમ બોલતો હતો. આ જીપ કટ્ટો ચાલોબાજી પડતી મુકાવી મને અહીં શું કામ ખેંચી લાવ્યો? સાલો બોલી શકતો નથી એ ક્યારેક મને જ ભારે પડે છે. બોસ, અમે બાણગંગા પાસે પેલી ધોળી મોટર ખોલતા હતા ત્યાં ધનરાજ બેહોશ થઈ ગયો. કરીમ દબાયેલા અવાજે બોલતો હતો. અમારે કામ પડતું મૂકી એને ટેક્સીમાં નાખી દઈ અહીં દોડી આવવું પડ્યું. પણ ધનરાજ બેહોશ શું કામ થઈ ગયો? એણે ભૂત જોયું. ભૂત? તિરસ્કાર ભર્યા અવાજે જીવણાએ તેને ધમકાવ્યો. સાલા, તમે કોઈની મશ્કરીનો ભોગ બનીને પાછા ભાગી આવ્યા? નહીં બોસ, ધનરાજે ધોળી મોટરમાં સાચે જ ભૂત જોયું હોય એવો છડી ગયો હતો એ. કરીમે બચાવ કર્યો. બેહોશ થતાં પહેલાં એ બબડતો હતો કે પેલી બાઈનું ભૂત દેખાય છે. એ ડાકણ મને ભરખી જવા આવી છે. કઈ બાઈ? પેલી મોટરમાંથી પડીને ટ્રક નીચે કચડાઈ ગઈ હતી એ. ધનરાજે એને કચડાતા જોઈ હતી અને એ જ વખતે જોરદાર તમાચા જેવો અવાજ દિવાલના પછવાડે ઊભેલા દેશપાંડેના કાને અફડાયો. દાંત ભીસીને જીવણો કહેતો હતો. સાલા, ચૂપ મર. ધનરાજ શું બકી ગયો એનો લવારો કરવાની જરૂર નથી. ક્યાં છે પેલી ધોળી મોટર? એ તો કરીમ બીજો તમાચો પડવાની બીક સાથે માંડ બોલી શક્યો. એને તો અમે ત્યાં જ મૂકીને આવ્યા. ત્યાં મૂકીને આવ્યા બેવકૂફો? દાંત ભીસાયાનો અવાજ સંભળાયો પણ તમાચો પડ્યો નહીં. જા, જલ્દી જઈને એ કાર પાછી લઈ આવ. પેલો વિશ્વાસ અડધા કલાકથી જવા માટે ઊંચો નીચો થાય છે. એ નીચે ઉતરે એ પહેલાં કાર અહીં લઈ આવીને હતી એમ જ પાછી ગોઠવાઈ જવી જોઈએ. તું જા જલ્દી. ધનરાજને હું સંભાળી લઉં છું. જીવણાના અવાજનો ધક્કો લાગ્યો હોય તેમ કરીમ કમ્પાઉન્ડની બહાર તો નીકળ્યો પણ બમણા વેગથી પાછો ધસી આવ્યો ત્યારે જીવણો તેને જોતા જ હેપતાઈ ગયો. કરીમ થરથર કાંપતો હતો. એની આંખોમાં ભય આળોટતો હતો. શું થયું? કેમ પાછો આવ્યો? ત્યારે ધ્રુજતા શરીરે માંડ કહી શક્યો. એ ધોળી કાર તો પાછી આવી ગઈ. પાછી આવી ગઈ? જીવણાએ દરવાજા બહાર નીકળીને જોયું તો સાચે જ પાર્ક કરેલી સિટ્રોન પડી હતી. કોણ લઈ આવ્યું? ખબર નહીં, કરીમ મહામહેનતે બોલી શક્યો. પેલી ડાકણ લઈ આવી હશે. ડાકણ? જીવણાએ દાંત ભીસ્યા. સાલાઓ, તમે બધા જ આજે ભાંગ પીને આવ્યા લાગો છો. ભૂત પ્રેત કે ડાકણ કાર ચલાવે એવું કદી સાંભળ્યું છે? પણ એ સાંભળવા માટે કરીમ સજાગ ન હતો. થરથર કાપતો એ જમીન પર પટકાઈ પડ્યો ત્યારે તેના મોંમાંથી નીકળતું ફીણ જોઈને જાડી ચામડી ધરાવતા જીવણાના શરીરમાં પણ કમકમાટી વ્યાપી ગઈ.